નમસ્તે બાળમિત્રો, નમસ્તે જિજ્ઞાબેન. નમસ્તે બાળમિત્રો, નમસ્તે ધારાબેન. જિજ્ઞાબેન, બાળમિત્રોને આપણે આ કાર્યક્રમમાં ગમ્મત સાથે જ્ઞાન આપીએ છીએ. તો બાળમિત્રો કહે છે કે જ્ઞાન તો દર વખતે મળે જ છે, પણ હમણાં ઘણા વખતથી અમારી દોસ્ત ધારાબેન અને જિજ્ઞાબેને અમને ગમ્મત નથી કરાવી. તો ધારાબેન, ચાલો ને આપણે બાળમિત્રોને ગમ્મત કરાવી દઈએ અને સરસ મજાના જોક્સ સંભળાવીએ. જો પેલા હું એક જોક્સ કહું હો જિજ્ઞાબેન. હા હા. હું તો યાદ કરીને આવી છું કે આજે તો બાળમિત્રોને પેટ ભરીને હસાવવા છે. એમાં છે ને આપણા કનુભાઈએ કહ્યું ડોક્ટર સાહેબને, સાહેબ મરી ગયો. એટલે ડોક્ટરે કહ્યું, કેમ, શું થયું? તો આપણા કનુભાઈ કે, સાહેબ મને કૂતરું કરડી ગયું. ડોક્ટર કહે, અરે પણ આમ અડધી રાત્રે કંઈ અવાતું હશે, તને મારા દવાખાનાનો ટાઈમ નથી ખબર? એટલે આપણા કનુભાઈ છે ને જવાબ દેવામાં ક્યારે પાછા ન પડે, પાછા દર્દથી કણસતાય હતા. એટલે એણે તો કીધું કે મને તો ખબર છે સાહેબ, પણ ઓલા કૂતરાને તમારા દવાખાનાના સમયની ખબર નહીં. એણે તો મારો પગ જોયો અને મને બચકું ભર્યું. તો ધારાબેન, એવી જ રીતે આ મનુ છે ને, એ પણ ડોક્ટર સાહેબ પાસે ગયો હો. એણે ડોક્ટર સાહેબને કહ્યું કે ડોક્ટર સાહેબ, મને કેટલાય દિવસથી એક જ પ્રકારનું સપનું આવે છે. ઓહો. ડોક્ટર કે કયા પ્રકારનું? તો મનુએ કહ્યું કે હું છે ને સપનામાં ક્રિકેટ જ રમ્યા કરું છું, બસ ક્રિકેટ જ રમ્યા કરું છું. ઓહો. તો ડૉક્ટરે કહ્યું કે આ લ્યો, આ દવા લ્યો, આ દવા પીને સૂઈ જાજો તો સપના આવતા બંધ થઈ જશે. તો મનુએ કહ્યું, પણ ડૉક્ટર સાહેબ, હું આ દવા આવતીકાલે પીવું તો નહીં ચાલે? તો ડૉક્ટરે કહ્યું, કેમ આવતીકાલે? તને સપના આવે છે, તને ડર લાગે છે, તને એક જ પ્રકારના સપના આવે છે, તો પછી આજથી જ દવા પીવાનું ચાલુ કરી દે. તો મનુએ શું કહ્યું ખબર છે? હા. પણ ડોક્ટર સાહેબ, આજે તો છે ને હું ક્રિકેટમાં સેન્ચુરી પૂરી કરવાનો છું. એનો મતલબ કે બાળમિત્રો, આપણા આ મનુભાઈ છે ને એ સપનામાં જ ક્રિકેટ રમે ને પાછા સેન્ચુરીએ માર્યો. અને આમાંથી છે ને કેટલાક બાળમિત્રો હસતા હસ્યો કે મેં આવું સપનું હમણાં જ જોયું હતું. અને જિજ્ઞાબેન, એવી રીતે જ પપ્પાએ પિન્ટુને કહ્યું કે આજે તને નિશાળમાં આવડો માર કેમ પડ્યો છે? તો પિન્ટુભાઈએ કહ્યું કે આળસ ઉપર નિબંધ લખવાનો હતો પપ્પા, અને મેં કોરો કાગળ આપી દીધો. એટલે આપણા પિન્ટુભાઈએ છે ને નિબંધ લખવામાં પણ આળસ કરી. એટલે આળસ ઉપર નિબંધ લખવાનો હતો ને, એટલે એમણે કોરો કાગળ મૂક્યો. ધારાબેન, પિતાએ છે ને ચિંટુને કહ્યું કે ચિંટુ બેટા કેમ રડે છે? તો ચિંટુએ કહ્યું, મને ટીચરે માર્યું. તો પપ્પાએ કહ્યું, કેમ? તું વર્ગમાં કંઈ તોફાન કર્યું હતું? તે કોઈને માર્યો હતો? તો ચિંટુએ કહ્યું, ના પપ્પા, હું તો વર્ગમાં ચૂપચાપ સૂતો હતો. બોલો લે, તે આપણા ચિંટુભાઈ ભણવા જાય છે કે સુવા જાય છે? બોલો. મજા પડી ગઈ હો જિજ્ઞાબેન આ તો. અને આ હસી મજાકની સાથે સાથે જ સરસ મજાનું બાળમિત્રોને એક ગીત સંભળાવી દઈએ તો મજામાં ડબલ મજા થઈ જાય. ધારાબેન, ગીત સાંભળવાની મજા પડી ગઈ ને? આમ સાયકલ ચલાવતા હોઈએ અને સાથે ફ્રેન્ડ્સ બધા સાથે હોઈએ અને સાયકલમાં રેસ લગાડતા હોઈએ અને આમ ગીતો ગાતા હોઈએ તો બહુ મજા પડી જાય. અને પાછા ડબલ સીટમાં કાં આપણા ભાઈ બહેન બેઠા હોય અને અથવા તો કોઈ ચલાવતું હોય તો આપણે એની પાછળ બેઠા હોઈએ. એટલે આમ સાયકલની મજા તો છે જ. આપણને આ ગીત સાંભળીને આપણું બાળપણ યાદ આવી ગયું કે આપણે જ્યારે નાના હતા ને ત્યારે સાયકલ ચલાવતા અને આમ ભાડા પર લઈ આવતા અને આપણને આખી રાત સાયકલ ચલાવવા મળતી, ખૂબ મજા પડતી. અને આપણા બાળમિત્રો છે ને એ પણ સાયકલ ચલાવતા હશે ને, ખૂબ બધી મજા લેતા હશે. અને અત્યારે આપણા કાર્યક્રમનો સમય પણ એવો કે સાંજનો સમય અને બાળમિત્રોનો રમવાનો સમય. એટલે કોઈ સાયકલ ચલાવીને આવ્યા હશે અને કાં તો કોઈ આપણી આ સાયકલની વાતો સાંભળી અને કાર્યક્રમ પૂરો થાય એવા તરત જ સાયકલ લઈને ઘરમાંથી ભાગે હો. પણ ધારાબેન, આપણા બાળમિત્રો કાર્યક્રમ સાંભળીને જ જશે હો, કેમ કે આપણા બાળમિત્રોને ખબર છે કે દરેક કાર્યક્રમમાં નવી નવી વાતો હોય, નવી જાણકારી હોય, નવા વાર્તાલાપ હોય, નવી કંઈ જાણવા જેવી વાતો હોય, નવા બાળગીતો હોય, તો એમ સરસ મજાનું નાટક પણ હોય. હા, અને આજના કાર્યક્રમમાં તમે જે નાટક સાંભળશો અને એનું નામ છે અમૂલ્ય રતન. લેખન કર્યું છે નિરંજના વોરાએ અને પ્રસ્તુતિ બાબુભાઈ પટેલની. તો આવો બાળમિત્રો સાંભળીએ નાટક અમૂલ્ય રતન. ભોજ રાજા દિવસે દિવસે કાલિદાસને જ વધારે મહત્વ આપતા જાય છે. રાજાને મન તો કાલિદાસનો શબ્દ એ જ સત્ય. તો શું આપણી વિદ્વત્તા અને જ્ઞાનનો કશો જ અર્થ નથી?
તે દિવસે પેલા બહારથી આવેલા કેશવ શર્મા અને સોમ શર્મા થોડા શબ્દો બોલ્યા, શ્લોક પણ નહીં, અને તોય કાલિદાસે એમના શબ્દોમાંથી શ્લોક બનાવી એ બંનેને શિરપાવ અપાવ્યો. અને તને 3 પીડાઓ હોજો એવું શાપ વચન બોલનાર બ્રાહ્મણના શ્લોકમાંથી ચતુરાઈથી કાલિદાસે નવો જ અર્થ કરી બતાવ્યો, અને રાજાએ એને પણ અઢળક ધન આપ્યું. આમ તો બહારના રાજ્યમાંથી આવનાર પંડિતો જ કાયમ ઇનામ મેળવતા રહેશે. તો આપણી કેવી સ્થિતિ હશે એ વિશે વિચારવું જ પડશે ને. મને લાગે છે કે રાજાના મનમાં કાલિદાસ પ્રત્યે અવિશ્વાસ જાગે એવી કોઈ યુક્તિ શોધવી પડશે. મને લાગે છે કે ધનંજય, તમે જે ઉપાય સારી રીતે શોધી કાઢશો. જરૂર, હું કાલિદાસનો કોઈક દોષ શોધી કાઢી અને રાજા સમક્ષ રજૂ કરીશ. પણ આ કાર્ય ચતુરાઈપૂર્વક કરવું પડશે. રાજા સીધી રીતે તો કાલિદાસનો દોષ નહીં જ સ્વીકારે. એ કામ ધનંજયનું, બાકી કાલિદાસનું માન એટલે આપવું અપમાન. હવે એ સ્થિતિ લાંબો સમય નહીં ચાલે. એની જવાબદારી મારે માથે. કાલે મળીશું ત્યારે હું એનો ઉપાય જરૂર બતાવીશ. અપશબ્દો સો માકે ભારવીમાં શતગય અસંખ્ય કાલિદાસ કાવ્ય ધનંજય ન એક છે. ઓહો, શું સુંદર શ્લોક છે. અપશબ્દ એટલે આહા, હવે સમજાય. વ્યાકરણની ભૂલો વાળા શબ્દો. માગ કવિના કાવ્યમાં તેવા 100 શબ્દો છે. ભારવીના કાવ્યમાં તો 300, અને કાલિદાસની તો વાત જ જુઓ. જુઓ તો ખરા, એના કાવ્યોમાં તો આવા અસંખ્ય ભૂલોવાળા શબ્દો છે. લ્યો ત્યારે, કાલિદાસની તે કઈ કવિતા કહેવાય? તેના કાવ્યોમાં તો વ્યાકરણની ભૂલો જ ભૂલો. અરે શુદ્ધ કાવ્ય તો મારા ગુરુ ધનંજયનું જ. તેમના કાવ્યોમાં ભૂલવાળો એક પણ શબ્દ નથી. આ તો ધનંજય જ રાજા સમક્ષ મારું કાવ્ય દોષ વાળું છે એવું દેખાડવા જ આ પ્રયત્ન કર્યો છે અને શ્લોક રચ્યો લાગે. હવે હું એને જ મૂર્ખ બનાવું ત્યારે ખરો. કેમ, ક્યાં જઈ રહ્યા છો? હું મારા ગુરુ ધનંજયની આજ્ઞાથી આ નવો શ્લોક બનાવી રાજા પાસેથી લાખ મહોરો લેવા જાઉં છું. લો, આ શ્લોક વાંચો. હા. અપશબ્દ સો માઘે ભારવીમાં શતત્રય સંખ્ય કાલિદાસ કાવ્યે ધનંજય ન એક છે. વાહ, ગુરુની કૃપાથી શ્લોક તો સારો થયો છે, પણ શ્લોકના પહેલા શબ્દમાં અપને બદલે એક જ કાનો વધારીને આપ કરશો તો રાજા ખૂબ જ ખુશ થશે, નહીં તો તમારા ગુરુની અપકીર્તિ થશે. ભૂદેવ, મને તો કાવ્યમાં બહુ સમજણ ન પડી. હું ક્યાંક ખોટી રીતે સુધારો કરું ને વધારે ભૂલ થાય એના કરતા લો, તમે જ કાનો કરી આપો. ભલે, લાવ. અરે, તમે પણ કાનો માતા કરવામાં ઝઘડા પંડિત લાગો છો. જરા કે છેકછાક નહીં, અને શ્લોક એવો ને એવો જ. હવે તો રાજા મને જરૂર શિરપાવ આપશે. એક નહીં પણ 2000 સોનું મોરો આપશે. મહારાજને ઘણી ખમ્મા. ભૂદેવ, કેમ આવવું થયું? મહારાજ, આપના દરબારમાં જ્ઞાનની કદર થાય છે એમ જાણીને સરસ્વતીના પ્રસાદ રૂપે આ શ્લોક લખીને લાવ્યો છું. તમારો શ્લોક વાંચી તો સંભળાવો. અપશબ્દ સો માઘે ભારવીમાં શતત્રય અસંખ્ય કાલિદાસ કાવ્યે ધનંજય ન એક છે. આપ શબ્દનો અર્થ તો પાણી થાય ને? એમ જ હશે મહારાજ. કવિબાણ, તમે આ શ્લોકનો અર્થ કહો તો. માઘના કાવ્યમાં આપ એટલે જેનો અર્થ પાણી થાય છે તેવા 100 શબ્દો છે. ભારવીના કાવ્યમાં 300 છે. કાલિદાસના કાવ્યમાં તો તેવા અસંખ્ય શબ્દો છે, અને ધનંજયના કાવ્યમાં આપ સિવાયના પાણીનો અર્થ બતાવે તેવા બીજો એક શબ્દ નથી. ઉદેવ, તમારો શ્લોક તો આશ્ચર્ય પ્રમાણે એવો છે. તમે તો માઘ, ભારવી, કાલિદાસ બધાની કવિતાનું મૂલ્ય કર્યું છે. મારી સભાના પંડિતોની કવિતા વિશે તે સાચું જ વર્ણન કર્યું છે. એટલે હું તને 2000 સોના મોહરનો શિરપાવ આપું છું. પ્રધાનજી, આ બ્રાહ્મણને 2000 સોના મોહરો આપો. જી હજુર. મહારાજ, ન ભૂદેવ,
હા તમારો શિરપાવ. મહારાજ, તમારું સર્વ રીતે કલ્યાણ થાય. કાલિદાસ, તમારા કાવ્યની પ્રતિષ્ઠા તો હવે ચારે દિશામાં ફેલાઈ ગઈ છે. આ સામાન્ય બ્રાહ્મણે સમજી ને કે સમજ્યા વગર પણ તમારી કવિતા વિશેની સાચી જ હકીકત જણાવી છે. બાણ, માઘ વગેરે કવિઓને હું અભિનંદન આપું છું, પણ કાલિદાસની સાથે રહીને કવિતા વિશેનું વધારે જ્ઞાન મેળવે તેવું સૂચન પણ કરું છું. પ્રધાનજી, આજની સભા બરખાસ્ત કરો. જી, આજની સભા બરખાસ્ત થાય છે. કાલિદાસ, મને લાગે છે કે મારા રાજ્યમાં બધા લોકો પ્રમાણિક અને નીતિમાન હશે. હું પ્રજાના કલ્યાણ માટે હંમેશા સારા કાર્ય કરું છું. રાજાજી, કાગડા તો બધે જ કાળા હોય છે. આટલા બધા લોકોમાં કોઈક તો દુષ્ટ કાર્યો કરનારું હોય જ. હું એ વાત માની શકતો નથી. પ્રજાને કોઈ જાતનું દુઃખ ન પડે તેની હું કાળજી રાખું છું. પછી શા માટે કોઈએ ખરાબ કામ કરવા પડે? રાજાજી, માણસનો સ્વભાવ જ વિચિત્ર હોય છે. એમ કરો, આપણે રાત્રે નગર ચર્ચા જોવા જઈએ. તમે તમારી નજરે સાચી પરિસ્થિતિ જોજો. ભલે, તો એમ કરીશું. રાત્રે આપણે વેશ બદલીને જ સાથે જ નગરમાં ફરવા જઈશું. જરૂર. રાજ દરબારના કવિઓ છે. એમની વાતો તો સાંભળો. અરે કવિ બાણ, આ તો કઈક ગોટાળો થયો લાગે છે. મેં અપશબ્દ એવું લખાવ્યું હતું અને મારા શિષ્યએ આપશબ્દ એમ વાંચ્યું. પણ આનાથી તો શ્લોકનો અર્થ જ બદલાઈ ગયો ને. આજ તો અપશબ્દો એટલે ખરાબ કે ભૂલવાળા શબ્દો. એવા શબ્દો કાલિદાસના કાવ્યમાં ઘણા છે એમ મારે કહેવું હતું. તેને બદલે આપ શબ્દ એટલે પાણીના અર્થવાળા શબ્દો કાલિદાસમાં ઘણા છે એવો અર્થ પ્રગટ થયો. અને બધો યશ કાલિદાસને જ મળ્યો. કાલિદાસની કવિતા જ શ્રેષ્ઠ છે એવો એ શ્લોકનો અર્થ થયો. તમારા શિષ્ય કંઈક ભૂલ કરી લાગે છે, તેને પૂછી જોજો. તે તો પૂછી છે, પણ આ તો હાથના કર્યા હૈયે વાગ્યા. કાલિદાસનું ખરાબ દેખાડવા ગયા ત્યાં આપણું જ ખરાબ દેખાયું. મારા દરબારના આટલા જ્ઞાની માણસો પણ આવા કૂડ કપટ કરે છે? આ તો ભારે નવાઈની વાત છે. આ બાબતમાં ઠીક છે, પણ કાલિદાસ, મને એટલો તો ચોક્કસ વિશ્વાસ છે કે મારા રાજ્યમાં કોઈ ચોરી લૂંટફાટ કરનારું તો નહીં જ હોય. રાજાજી, જો તો સામેથી એક માણસ આવે છે, એને જ પૂછીએ. કેમ સાધુ મહારાજ, તમારે ખભે શું જોડી લટકાવી છે? ના, અરે આ તો માછલા પકડવાની જાળ છે. તો શું તમે માછલી ખાવ છો? હા, દારૂ સાથે માછલી ખાવાની વધારે મજા આવે છે. તમે દારૂ પણ પીવો છો? આજ તો વેશ્યાના હાથની પ્યાલીની વાત જ જુદી. વેશ્યાને ત્યાં પણ જાઓ છો? એમાં શું, દુશ્મનોના માથા ઉપર પગ મૂકીને જાઉં છું. તમારે વળી દુશ્મનો કેવા? જેમના ઘરમાં ચોરી કરું એ તો મને દુશ્મન જ ગણે ને. ત્યારે તમે ચોરી પણ કરો છો. એ જુગારમાં પૈસા તો જોઈએ ને. બસ ભાઈ, બસ હવે હોત થઈ. હવે મારે આગળ પૂછવું નથી. તમે દેખાવ છો સાધુ જેવા, બધી વાતે પૂરા લાગો છો. ખરેખર માણસ એક વાર ખરાબ કામ કરે પછી ત્યાં જઈને અટકશે તે કેમ કહેવાય? ભલે ભાઈ, તમે તમારે જાઓ. કાલિદાસ, તમારી વાત સાચી લાગે છે. મહારાજ, હજુ તો આપણે એક જ માણસને મળ્યા છીએ. થોડું વધારે ફરીએ તો કંઈક નવું જાણવાનું પણ મળશે. ના ના, આટલો એક જ અનુભવ પૂરતો છે. ગમે તેટલા પ્રયત્નો કરીએ પણ માણસોના સ્વભાવમાં પડેલી કુટેવો જતી. પણ રાજાજી, તમે નાહકના દુઃખી થાવ છો. આટલા મોટા રાજ્યમાં થોડાક માણસો તો પાપ કર્મ કરનારા હોય જ. બાકી બીજા રાજ્યો કરતા આપણા રાજ્યની પ્રજા વધારે સુખી છે. એ માટે તો હું આટલા પ્રયત્નો કરું છું. જે રાજ્યમાં રાજા પોતે સદાચારી હોય અને પ્રજાનું હિત કરનારા હોય ત્યાં પ્રજા પણ સંસ્કારી હોય જ. પરંતુ રાજ્યની દરેક વ્યક્તિ સદાચારી હોય એ શક્ય નથી. કાલિદાસ, તમારી વાત સાચી છે. હું તમને ધન્યવાદ આપું છું.
તમે ઉત્તમ કવિતા તો લખો છો, પણ સાથે સાથે દુનિયાદારીનું જ્ઞાન પણ તમારી પાસે છે. તમે ખરેખર મારા રાજ્યનું અમૂલ્ય રત્ન છો. તો બાળમિત્રો, નાટક સાંભળવાની મજા પડી ગઈ ને? નાટકનું નામ હતું અમૂલ્ય રતન. લેખન હતું નિરંજના વોરાનું અને પ્રસ્તુતિ હતી બાબુભાઈ પટેલની. અને આવા સરસ મજાના નાટકની સાથે સાથે થઈ જાય એવું જ સરસ મજાનું આ ગીત. ધારાબેન, આપણે બાળમિત્રોને પહેલાં સાયકલનું ગીત સંભળાવ્યું, અત્યારે રેલગાડીનું ગીત સંભળાવ્યું, એટલે આમ વાહનોના ગીત સાંભળવાની મજા પડી ગઈ ને? આકાશવાણી ભુજના સ્ટુડિયો પર આજે તમારા જેવા જ સરસ મજાના મીઠા મીઠા અને કાલી ગેલી ભાષામાં પોતાની પ્રસ્તુતિ રજૂ કરવા માટે એક બાળમિત્ર ઉપસ્થિત છે, જેનું નામ છે આર્યા રાઠોડ. અને બાળમિત્રો, એની ઉંમર માત્ર 3 વર્ષની છે હો. હવે એ આપણને બાળગીતોએ સંભળાવશે અને શ્લોક પણ સંભળાવશે. એટલે આવો બાળમિત્રો, સાંભળીએ એની આ કાલી ગેલી ભાષામાં પ્રસ્તુતિ. આંગળાનું જાદુ, મારા આંગળામાંથી પતંગિયું બની જાય. ઈ તો ઉડતું જઈને ફૂલ પર બેસે, ઉડતું જઈને ફૂલ પર બેસે, એ પણ ફૂલ થઈ જાય. આંગળાનું જાદુ, મારા આંગળામાંથી પતંગિયું બની જાય. ઈ તો ઉડતું જઈને ફૂલ પર બેસે, ઉડતું જઈને ફૂલ પર બેસે, એ પણ ફૂલ થઈ જાય. આંગળાનું જાદુ, મારા આંગળાનું જાદુ, મારા આંગળામાંથી હરણ બની જાય. ઈ તો ઊંચા કાન કરીને, ઈ તો ઊંચા કાન કરીને, ઈ તો ઠેકડા મારતું જાય. આંગળાનું જાદુ, મારા આંગળામાંથી મછલી બની જાય. ઈ તો પાણીમાં સરર કરતી, પાણીમાં સરર કરતી, ઉપર નીચે થાય, ઉપર નીચે થાય. આંગળાનું જાદુ, આંગળાનું જાદુ. સહનાવતું, સહનો ભુનકતું, સહવીર્યમ કરવાવહે, તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રાગદેવસ્તે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી, કરમૂલે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વક્રતુંડમહાકાય, સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિઘ્नं કુરુ મે દેવ, સર્વકાર્યેષુ સર્વદા. ચાંદો સૂરજ રમતા તા, રમતા રમતા કોડી જડી, કોડી નામે ચીભડા લીધા, ચીભડે અમને બી આપ્યું. ગીતો મેં વાડે નાખ્યું, વાડે મને વેલો આપ્યો, વેલો મેં ગાયને આપ્યો, ગાયે મને દૂધ આપ્યું, દૂધ મેં મોરને પાયું, મોરે મને પીછું આપ્યું, પીછું મેં બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો. મેં બાવડે બાવડે મને સૂર આપી, સૂર મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી, માટી મેં કુંભારને આપી, કુંભારે મને ઘડો આપ્યો, ઘડો મેં કુવાને આપ્યો, કુવાએ મને પાણી આપ્યું, પાણી મેં છોડને આપ્યું, છોડે મને ફૂલ આપ્યું,
ફૂલ મેં બાને આપ્યું બાઈ વડે લાડવો આપ્યો લાડવો વાર્યા ખાઈ ગઈ. જોયું ને બાળમિત્રો, તમારા જેવી જ સરસ મજાની રંગબેરંગી પરિધાનમાં આજે આકાશવાણી ભુજના સ્ટુડિયો પર આવેલી બાળમિત્ર આર્યા રાઠોડ એણે કેટલી સરસ મજાની પ્રસ્તુતિ આપની સમક્ષ રજૂ કરી. ફરી મળીશું આવતા રવિવારે આપના મનપસંદ કાર્યક્રમ કિલ્લોલમાં. બરાબર સાંજે 6:30 વાગે. હા, આકાશવાણીના ભુજ કેન્દ્ર પર. તો ત્યાં સુધી આવજો બાળમિત્રો. આવજો જિજ્ઞાબેન. આવજો બાળમિત્રો. આવજો તારાબેન.